અરે મુકેશ, તું ક્યારે આવ્યો? જુઓ ને કાકા, કાલે જ આવ્યો. પણ તમે કઈ બાજુ? જો ને બેટા, આ મિતની ચિંતા છે. કેમ કાકા, મિતની ચિંતા? મિતના ભવિષ્યની. બીજું શું, જે હરેક પિતાને હોય. કેમ વળી? એ જ કે તેને કઈ સ્કૂલમાં ભણવા મોકલું. મોટો થઈને તારી જેમ પીપામાં મોટો ઓફિસર બને. એટલે એમ થાય કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ક્યાં મોકલું? અરે કાકા, ઘર બેઠા ગંગા મળે છે અને તમે હરિદ્વાર જવાની વાત કરો છો? સમજો ને બેટા, તું શું કહેવા માંગે છે? અરે કાકા, મારા પાયામાં અમદાવાદ નથી, પરંતુ આપણા વિસ્તારની આજે જે શ્રેષ્ઠ શાળા છે તે નીલકંઠ વિદ્યાપીઠ તળાજા છે, જ્યાં ભણતર અને ગણતર એક સાથે મળે છે. કાકા, તમે તો જાણો છો, મેં ધોરણ 11 સાયન્સમાં બીબી ભાલિયામાં એડમિશન લીધેલ, જે અત્યારે નીલકંઠ વિદ્યાપીઠ છે. મને તો ધોરણ 10 સુધી ગણિત વિજ્ઞાનમાં ટપ્પો પણ નહોતો પડતો, પણ ત્યાંના સંચાલકોના સતત માર્ગદર્શન હેઠળ હું પણ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યો હતો. આવા તો કેટલાય ઉદાહરણ છે. ત્યાંના સંચાલકો હજી પણ સવારના 7 થી રાત્રે 11 વાગ્યા સુધી તમને શાળાએ જ મળે. આવી તો બીજી કઈ શાળા હોઈ શકે? સંચાલકોને મળવા વાલીએ રાહે બેસવું નથી પડતું. ત્યાંના શિક્ષકો દરરોજ વાલીને ફોન કરી વિદ્યાર્થીઓ વિશે જાણકારી આપે અને મેળવે છે. અને હા, એટલું તો ચોક્કસ પૂછે કે શિક્ષણલક્ષી કંઈ તકલીફ કે ફરિયાદ તો નથી ને? દર મહિને વાલી મીટિંગ તેમજ ગુજરાતના સારા વક્તાઓના સેમિનાર તો ખરા જ. એટલું જ નહીં, આપણા લોક લાડીલા સાહિત્યકાર માયાભાઈ તો આ શાળાના સતત સંપર્કમાં રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરે છે. આ સારું હો, આપણે તો કઈ ઉપાધિ જ નહીં. ના હો કાકા, વાલી મીટિંગમાં સમયસર જવું તેમજ વિદ્યાર્થી વિશેની માહિતીની આપ-લે કરવી જરૂરી છે. તો જ બાળકનું ભવિષ્ય સુધરે ને. હે ભાઈ, ત્યાં એકલું ભણાવ્યા જ કરે કે બીજું કંઈ કરાવે? કેમ નહીં? નીલકંઠ વિદ્યાપીઠમાં વિશાળ રમતગમતનું મેદાન, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, એસી ક્લાસ, પ્રોજેક્ટર, ડીએનટી લેબ અને સાથે સુવિધાયુક્ત હોસ્ટેલ અને ભોજનાલય પણ. હે, તો તમને ભણવાની મજા આવી છે નહીં?